નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 26 જૂન અને વાર થયો છે શુક્રવાર। તો મિત્રો આજે તમામ સિસ્ટમો ગુજરાત રાજ્ય ઉપર આવી રહી છે। મોટી વરસાદની સિસ્ટમો જે છે ત્યાં આજે ગુજરાતની અંદર એન્ટ્રી કરશે અને આજે વહેલી સવારથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી ગુજરાતમાં વરસાદી સિસ્ટમો તાંડવ મચાવશે। જી હા મિત્રો, ત્યારે અત્યારે મિત્રો અરબ સાગરની સિસ્ટમો એક બાજુથી ખાસ કરીને સક્રિય થઈ રહી છે અને બીજી બાજુથી બંગાળની ખાડીની સિસ્ટમો પણ ખતરો જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી ગુજરાતમાં એટલે કે મિત્રો 23 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ 23-24 તારીખ જે વરસાદ પડ્યો તે કોઈ એટલો ખાસ વરસાદ નહોતો। અમુક જિલ્લાઓ અને અમુક તાલુકાઓની અંદર જ જોવા મળ્યો હતો, જેમ કે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળ્યો હતો અને અમુક વિસ્તારો સૌરાષ્ટ્રની 40% ભાગમાં જોવા મળ્યો હતો, પરંતુ મિત્રો કોઈ એટલો ખાસ વરસાદ નહોતો, માત્ર ઝાપટા જ ગણી શકાય। પરંતુ મિત્રો હવે જેની રાહ જોઈને બેઠા હતા એકદમ ચોમાસાનો પાકા પાયે વરસાદ, તેની શરૂઆત આજે થઈ જવાની છે અને મિત્રો અંબાલાલ પટેલે પણ તેમ જ જણાવ્યું હતું કે 26 થી 30ની વચ્ચે ચોમાસાની પાકા પાયે શરૂઆત થઈ જશે અને રાજ્યની અંદર તાંડવ સમાન વરસાદ જોવા મળવાના છે તેવું અંબાલાલ પટેલે અત્યારે જણાવી દીધું છે। તો મિત્રો આ તમામ સિસ્ટમો, નવી સિસ્ટમો શરૂ થઈ રહી છે, આ તમામ વિશે તમને મારે જણાવવાનું છે આ વિડીયોની અંદર। અને મિત્રો વિડીયોની અંદર શું શું જાણવાનું છે તેને લઈને સૌથી પહેલાં તમને એક લિસ્ટ જણાવી દઉં તો સૌથી પહેલાં તો આપણે અંબાલાલ પટેલની લેટેસ્ટ માહિતી જે આવી છે, લેટેસ્ટ આગાહી, તેના વિશે જાણવાનું છે। ત્યાર પછી બીજા નંબરે મિત્રો ચોમાસાની સિસ્ટમ વિશે જાણવાનું છે, ખાસ કરીને સિસ્ટમ ક્યાં પહોંચી, તેને લઈને કેટલી ડિગ્રીએ વળાંક લેશે, તમામ વિશે વાત કરવાની છે। ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરે આપણે એ જાણીશું કે ગામના નામ સાથે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળશે, તેને લઈને સમગ્ર માહિતી મેળવીશું। ત્યાર પછી ચોથા નંબરે આપણે એ જાણવાનું છે કેટલાક વરસાદોની અંદર પૂર જેવી પણ શક્યતા રહેવાની છે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે। તો કયા કયા વિસ્તારોની અંદર પૂર જેવો જ ખાસ કરીને વરસાદ પડવાનો છે, નોનસ્ટોપ વરસાદ, તેના વિશે પણ તમને માહિતી આપવાની છે। તો મિત્રો સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે આપણી ચેનલ વરસાદ વાણીને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો, કારણ કે મિત્રો જેવા જ વરસાદ પડશે તેવા તાત્કાલિક તાજા રેગ્યુલર વિડીયો અમે આ ચેનલના માધ્યમથી તમને આપવાના છીએ અપલોડ કરીને, અને તમને તરત માહિતી મળી જાય તેના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને સાથે જ મિત્રો તમારા ગામનું નામ અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે મને કોમેન્ટની અંદર જણાવી દેજો। તો મિત્રો હવે સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે અંબાલાલ પટેલની લેટેસ્ટ નવી આગાહી વિશે વાત કરીએ। તો મિત્રો અંબાલાલ પટેલે એવું જણાવ્યું હતું કે 28 તારીખથી લઈને 6 જુલાઈ વચ્ચે એલર્ટ આપી દીધું છે અંબાલાલ પટેલે, અને અંબાલાલ પટેલે એવું પણ જણાવી દીધું છે કે નીચાણવાળા વિસ્તારોની અંદર પૂર જેવી શક્યતા રહેશે। અને મિત્રો ખાસ કરીને એવું પણ જણાવ્યું કે 28 થી 6 તારીખની વચ્ચે જે વરસાદ જોવા મળવાનો છે તે સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે તેવું અંબાલાલ પટેલે આ વખતે જણાવી દીધું છે। તો મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી સાચી પણ ગણી શકાય, કારણ કે મિત્રો આપણે જોઈએ તો જેવી જ રીતે મહારાષ્ટ્રની અંદર જે વરસાદે ખેંચાણ કરાવી હતી, ખાસ કરીને અત્યારે આપણે ગુજરાતની અંદર વરસાદે ખેંચાણ કરાવી છે તેવી મહારાષ્ટ્રની અંદર જ્યારે વરસાદે ખેંચાણ કરાવી હતી ત્યારે મિત્રો ત્યાં ખેડૂતો 15 દિવસથી રાહ જોઈને બેઠા હતા, પરંતુ ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય બની અને એક જ દિવસની અંદર એટલે કે મિત્રો 12 કલાકની અંદર જ ત્યાં ખાસ કરીને 12 ઇંચ સુધીના વરસાદ અને 14 ઇંચ સુધીના વરસાદ માત્ર એક દિવસની અંદર મહારાષ્ટ્રમાં જોવા મળ્યા હતા, જે મિત્રો ખાસ કરીને 23 અને 24 તારીખે જોવા મળ્યા હતા। તો મિત્રો આવું પણ ગુજરાતની અંદર બની શકે, સાર્વત્રિક રાઉન્ડ જોવા મળી શકે અને ખાસ કરીને પૂર જેવી પણ પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં થાય તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો એક બાજુ જોઈએ તો આ અંબાલાલ પટેલની આગાહી સાચી પણ થઈ શકે। ત્યારબાદ હવે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની અંદર તમે કઈ કઈ સિસ્ટમો લાગુ પડે છે તેના વિશે તમને વાત કરાવું તો અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને મુખ્ય
બે સિસ્ટમો અત્યારે આવેલી છે, જેને લઈને વાત કરીએ તો અત્યારે મિત્રો આ વચ્ચે ખાસ કરીને તમને જણાવું તો ગુજરાત રહેલું છે અને ગુજરાતની આજુબાજુ તમે જુઓ તો અત્યારે સિસ્ટમો આવી ગઈ છે. ખાસ કરીને અહીં નીચે જુઓ તો આ નીચે એક અરબ સાગરની સિસ્ટમ આવી ગઈ છે અને મિત્રો આ બાજુ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી ગઈ છે. આ બંને સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે એટલે કે મિત્રો ગુજરાત તરફ ખેંચાણ કરશે તો ખાસ કરીને ગુજરાતમાં આવનારી 48 કલાકની અંદર ભારે વરસાદ જોવા મળશે મેઘતાંડવ સાથે. અને મિત્રો ખાસ કરીને આ ચારે દિશાથી ગુજરાતની અંદર વરસાદ જે છે તે આવવાનો છે અને આ સિસ્ટમોનો ઘેરાવો આવી ચૂક્યો છે એટલે કે મિત્રો આજે 26 તારીખથી ખાસ કરીને ગુજરાતની અંદર ભારે રહેવાનું છે અને ગુજરાત રાજ્યમાં મેઘતાંડવ જોવા મળવાનું છે. તો મિત્રો હવે સિસ્ટમને લઈને પણ મેં તમને વાત કરી દીધી. હવે વાત કરવાની છે, ઘણા ફોટાઓ આપણી સામે આવ્યા છે તેને લઈને હવે સમજીએ. તો મિત્રો સૌથી પહેલાં IMDના ઓફિશિયલ વેબસાઇટ પર એક નકશો સામે આવ્યો છે, તેને લઈને વાત કરીએ તો ચોમાસાનો નકશો છે, જેની અંદર મિત્રો ખાસ કરીને જોઈએ તો અત્યારે ચોમાસું ગુજરાતના ખાસ કરીને 15% ભાગોની અંદર આગળ વધી ચૂક્યું છે. ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આ લાલ લાઈન હું તમને બતાવી રહ્યો છું, એટલા ગુજરાતના ભાગોની અંદર અત્યારે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. અને ભારતની અંદર વાત કરીએ તો મિત્રો ભારતની અંદર ટોટલ 65% ભાગોની અંદર ખાસ કરીને એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારબાદ મિત્રો હવે આગળ જોઈએ તો ખાસ કરીને આ જ બાબતે તમને વધુમાં જણાવું તો મિત્રો ખાસ કરીને ચોમાસું થોડું અત્યારે ખાસ કરીને નબળું પણ પડ્યું છે, કારણ કે મિત્રો 23 તારીખે જ્યાં ચોમાસું હતું ત્યાં જ 25 તારીખે પણ ચોમાસું જોવા મળ્યું છે, ત્યાંથી જરાક પણ એક ડગલું આગળ વધ્યું નથી. પરંતુ મિત્રો આશા રાખીએ છીએ આવનારા 48 કલાકની અંદર ચોમાસું જે છે તે ખાસ કરીને પાછું સક્રિય થશે અને આખા ગુજરાત ઉપર કવર થતું જોવા મળશે. અને મિત્રો આ પરિસ્થિતિ અત્યારે એવી સર્જાય છે જ્યારે ખાસ કરીને 8 થી 21 તારીખ સુધી મહારાષ્ટ્રમાં ચોમાસું આવીને અટકી ગયું હતું, તેવી જ પાછી સિસ્ટમ અત્યારે ગુજરાત પાસે એવી પરિસ્થિતિ સર્જાય છે. અને આ સિસ્ટમ ખાસ કરીને જોઈએ તો મિત્રો આવનારી 48 કલાકની અંદર પાછું ચોમાસું સક્રિય થશે અને આખા ગુજરાતની અંદર આમ આવતું જોવા મળશે. તો મિત્રો હવે ખાસ કરીને આ માહિતી પણ થઈ ગઈ. હવે ઘણા ફોટાઓ આપણી પાસે આવ્યા છે પૂરને એ બધા, તો મિત્રો એ વિશે જોઈએ તો સૌથી પહેલાં આ તમે જોઈ શકો છો સાપુતારામાં 24 તારીખના રોજ મિત્રો બગલા નદી બે કાંઠે જોવા મળી હતી અને ખાસ કરીને જોઈ શકો છો મિત્રો પૂર જેવી પરિસ્થિતિ સાપુતારા ડાંગ લાગુ વિસ્તારોમાં જોવા મળી હતી. મિત્રો આ ફોટો જે છે તે 24 તારીખનો ફોટો છે અને 24 તારીખે ખાસ કરીને પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. ત્યાર પછી બીજો ફોટો જોઈએ તો મિત્રો ખાસ કરીને અત્યારે માંગરોળનું ભાટ ગામ ત્યાં ભીમ 11ના દિવસે મુહૂર્ત સાચવતા મેઘરાજા જોવા મળ્યા હતા. જી હા મિત્રો, ભીમ 11ના દિવસે ગુજરાતની અંદર કોઈ ખાસ વરસાદ જોવા મળ્યો નથી, પરંતુ માંગરોળની અંદર મુહૂર્ત સાચવી લીધું હતું મેઘરાજાએ. અને મિત્રો ખાસ કરીને તમે જુઓ તો આ ધોધમાર વરસાદ જોવા મળ્યા છે, રસ્તા પર પાણી ભરાઈ ગયા હોય તેવા વરસાદ જોવા મળ્યા છે. એટલે કે મિત્રો સૌથી વધારે ધોધમાર વરસાદો પણ પડ્યા છે અમુક ગામડાઓની અંદર. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો નાવકાસ્ટ દ્વારા એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે આપણે વાત કરીએ વિસ્તારથી. તો મિત્રો યલો એલર્ટ સૌથી પહેલાં વાત કરીએ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને નવસારી લાગુ વિસ્તારો, વલસાડ લાગુ વિસ્તારો, ઉપર જોઈએ તો ડાંગ નર્મદા લાગુ વિસ્તારો અને ઉપર છોટા ઉદેપુર મહીસાગર સુધી ખાસ કરીને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં મેન 3 જિલ્લા, જેની અંદર મિત્રો ખાસ કરીને ભાવનગર, રાજકોટ અને બોટાદ આ 3 જિલ્લામાં યલો એલર્ટ છે. મધ્ય ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ, આણંદ, ગોધરા અને ખેડા આટલા જિલ્લાઓની અંદર ત્યાં પણ યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો ખાસ કરીને ખાસ કરીને 3-4 જિલ્લાઓ છે, જેની અંદર ગાંધીનગર આવેલું છે, ઉપર જોઈએ તો મિત્રો મહેસાણા આવેલું છે, પાટણ આવેલું છે અને સાબરકાંઠા આટલા જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ આજે 26 તારીખના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ સમગ્ર માહિતી થઈ ગઈ. હવે આગળની માહિતી વિશે વાત કરીએ તો મિત્રો હવે મેઇન માહિતી એ જાણવાની છે કે આવનારા ખાસ કરીને 24 કલાકની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને આપણે વાત કરવાની છે. તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ અત્યારે દેખાઈ રહ્યો નથી,
પરંતુ મધ્ય ગુજરાતનો અમુક વિસ્તાર છે જેની અંદર મિત્રો ખાસ કરીને વડોદરા લાગુ આસપાસના વિસ્તારો, જેમાં મિત્રો જોઈએ તો ખાસ કરીને ખંભાત લાગુ વિસ્તારો, નડિયાદ, વડોદરા, ધોલેરા, આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને અત્યારે આણંદ લાગુના વિસ્તારો આવેલા છે. આટલા વિસ્તારોની અંદર મિત્રો થોડો ઘણો વરસાદ આજે જોવા મળી શકે. મિત્રો આ કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે. ત્યારબાદ હવે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદની ઉપર ખેડા લાગુના વિસ્તારો છે જેની અંદર ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે કલોલ લાગુ વિસ્તારો છે. ત્યારબાદ ઉપર મહેસાણા, ઈડર, પાટણ, રાધનપુર, પાલનપુર, આટલા વિસ્તારોની અંદર થોડો ઘણો વરસાદ જે છે તે જોવા મળી શકે. બાકી કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી. ત્યારબાદ હવે ખાસ કરીને કચ્છ વિશે વાત કરીએ તો કચ્છમાં મિત્રો ઘણા વિસ્તારોની અંદર આજે વરસાદ દેખાઈ રહ્યો છે. જેની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ભુજ આસપાસના વિસ્તારો આવેલા છે ઘણા, જેની અંદર ખાસ કરીને ભુજ, ત્યારબાદ મિત્રો ગાંધીધામ, માલિયા, રાપર, અડેસર, આ બધા વિસ્તારો આવેલા છે. અહીં આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ આજે જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો કચ્છની અંદર દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ થોડો ઘણો વરસાદ જોવા મળી શકે. એમાં ખાસ કરીને મુન્દ્રા, માંડવી લાગુ વિસ્તારો આવેલા છે. આ વિસ્તારોની અંદર પણ વરસાદ ઝાપટા સ્વરૂપે આજે જોવા મળી શકે. ત્યારબાદ કચ્છની પણ વાત થઈ ગઈ. હવે મિત્રો વાત બાકી રહી સૌરાષ્ટ્રની. તો સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં ભાવનગર લાગુનો જે પટ્ટો આવેલો છે, આ પટ્ટાની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે. જેમાં મિત્રો વાત કરીએ તો આ પટ્ટો છે સમગ્ર પટ્ટો, અને આ પટ્ટાની અંદર રાજુલા, મહુવા, પાલિતાણા, અલંગ, ભાવનગર, અમરેલી, લાઠી, ધારી, લીલિયા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે. જેની અંદર ચિત્તલ, આ સમગ્ર જે તાલુકાઓ આવેલા છે આટલા એરિયાની અંદર, આ ગામડાઓની અંદર વરસાદ આજે જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને હવે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો રાજકોટ લાગુના થોડા ઘણા વિસ્તારો છે. તેમાં વાત કરીએ તો ગોંડલ લાગુના વિસ્તારો, જેની અંદર જોઈએ તો મિત્રો જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, થાણ, વાંકાનેર, જાવિયા, કાલાવડ, લાલપુર, જામનગર, સિક્કા, ત્યારબાદ મિત્રો જોડિયા, આટલા વિસ્તારોની અંદર રાજકોટ આસપાસ જામનગરમાં વરસાદ જોવા મળી શકે. તો મિત્રો આજની તમામ માહિતી મેં તમને આપી દીધી, અને આવતીકાલે 27 તારીખે કેવો વરસાદ છે તેના વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. તો 27 તારીખે પણ મિત્રો કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મિત્રો મેં તમને કહ્યું હતું તેવી રીતે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી તે આવતીકાલે વધારે સક્રિય બનતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ મિત્રો અહીં વધારે સક્રિય બની રહી છે, અને જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને સમગ્ર ચારેય બાજુથી સિસ્ટમ ઘેરી લેશે, અને ગુજરાતની અંદર ધોધમાર વરસાદ જે છે તે જોવા મળશે. તો મિત્રો આ પણ માહિતી થઈ ગઈ. અને ખાસ કરીને નીચેથી જો અરબ સાગરની પણ સિસ્ટમ સક્રિય થયેલી છે, તે સિસ્ટમ પણ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતને આવનારી 48 કલાકની અંદર સમગ્ર સિસ્ટમો ઘેરી રહેશે ચારે બાજુથી, અને ગુજરાત પર ધોધમાર વરસાદ જોવા મળશે. તો મિત્રો આ તમામ માહિતી થઈ ગઈ. હવે આવનારી માહિતી મેળવીશું આવનારા વિડીયોની અંદર. આજની તમામ માહિતી મેં તમને આપી દીધી છે. છેલ્લે મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ, અને મિત્રો આ ડિસ્ક્લેમરની અંદર ખાસ કરીને આપણે જે પણ કંઈ માહિતી મેળવી તે તમામ હવામાન આંકડાઓ અને હવામાન વેધર મોડલોના આધારે મેળવી છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી. અને મિત્રો ખાસ કરીને અત્યારે મને કોમેન્ટમાં તમારા ગામનું નામ જણાવી દેજો, અને ત્યાં વરસાદ છે કે નહીં તે પણ જણાવી દેજો, જેથી અમને તમામ માહિતી મળી જાય. તો મિત્રો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મળીશું આવતીકાલે. જય માતાજી, જય હિન્દ, જય ભારત.